શું આજના સમયમાં સાચી મિત્રતા બચી છે? એક એવી મિત્રતા જે સ્વાર્થથી પર હોય, જે જીવનના દરેક ઉતાર ચઢાવમાં સાથ નિભાવે. જો સાચી મિત્રતાને સમજવી હોય તો આપણે શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવું પડશે. તેમની મિત્રતા ફક્ત શબ્દો સુધી સીમિત ન હતી, પરંતુ તેમણે પોતાના કર્મોથી આ સિદ્ધ કર્યું કે મિત્ર કેવો હોય છે. આજની આ કહાનીમાં આપણે જાણીશું કે કૃષ્ણની મિત્રતા આપણને શું શીખવે છે અને તેને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખી દેજો. અને મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારી વિડીયો સૌથી પહેલા તમને મળી શકે. તો ચાલો આજની પ્રેરણાદાયક વિડીયો શરૂ કરીએ છીએ. દ્વારકા નગરીના રાજ્ય સિંહાસન પર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બીજી તરફ ગરીબ બ્રાહ્મણ સુદામા બાળપણમાં બંને એક જ ગુરુકુળમાં ભણ્યા હતા, પરંતુ સમય પસાર થવાની સાથે સુદામા ગરીબીમાં ડૂબી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ એક મહાન સમ્રાટ બની ગયા. એક દિવસ સુદામા પોતાની દરિદ્રતાથી પરેશાન થઈને કૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા. આખા રસ્તે તેઓ વિચારતા રહ્યા કે રાજા કૃષ્ણ તેમના જેવા ગરીબને ઓળખશે પણ કે નહીં. તેઓ પોતાના મિત્ર માટે ભેટમાં ચોખા લઈને ગયા, જે તેમની પત્નીએ બહુ મુશ્કેલીથી એકઠા કર્યા હતા. જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા તો કૃષ્ણએ પોતાના મિત્રને જોઈને દોડીને ગળે લગાવી લીધા. તેઓ જમીન પર પાથરેલા કાલીનને છોડીને સુદામાના ગંદા પગને પોતાના હાથોથી ધોવા લાગ્યા. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો ચોંકી ગયા. સુદામાના મનમાં સંકોચ હતો, પરંતુ શ્રી કૃષ્ણએ જબરદસ્તી તેમના લાવેલા ચોખા ખાધા અને કહ્યું, આ દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ ભોજન છે. સુદામાએ કંઈ માંગ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ પોતાના ઘરે પાછા ફર્યા તો જોયું કે તેમની ઝૂંપડી ભવ્ય મહેલમાં બદલાઈ ચૂકી હતી. સુદામા જ્યારે પોતાના મહેલ જેવા ઘરમાં પહોંચ્યા તો તેમની આંખો અવિશ્વાસથી ભરાઈ ગઈ. એ જ ઘર જે ક્યારેક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતું, હવે ચમચમાતા પથ્થરો અને સુગંધિત ફૂલોથી શણગારેલું હતું. તેમની પત્નીની આંખોમાં આંસુ હતા. આ ચમત્કાર કેવી રીતે થયો? સુદામાને તરત જ સમજાઈ ગયું કે આ તેમના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હતી. પરંતુ તેમના હૃદયમાં એક સવાલ ઉમટી રહ્યો હતો. કૃષ્ણએ માંગ્યા વિના જ આટલું બધું આપી દીધું, પરંતુ છતાં તેમને કંઈ ન કહ્યું. થોડા દિવસો પછી સુદામા પોતાના મિત્ર કૃષ્ણને મળવા માટે ફરીથી દ્વારકા પહોંચ્યા. આ વખતે ન તો તેમની પાસે કોઈ ભેટ હતી, ન કોઈ સંકોચ, બસ એક હૃદય ભરેલું હતું પ્રેમ અને કૃતજ્ઞતાથી. જ્યારે તેઓ કૃષ્ણના મહેલમાં પહોંચ્યા તો કૃષ્ણ તેમને જોઈને મુસ્કુરાયા અને બોલ્યા, મિત્ર, હવે કઈ વસ્તુની કમી રહી ગઈ જે ફરીથી ચાલ્યા આવ્યા? સુદામા ભાવુક થઈને બોલ્યા, મિત્ર, તમે મને માંગ્યા વિના જ બધું આપી દીધું, પરંતુ શું આ જ મિત્રતા છે? મિત્ર તો સુખ દુઃખમાં સાથે હોય છે. મેં આખું જીવન માત્ર મારી સમસ્યાઓ વિશે વિચાર્યું, પરંતુ ક્યારેય તમારા વિશે ન વિચાર્યું. તમે તો એક રાજા છો, તમને પણ તો ઘણી પરેશાનીઓ હશે, છતાં પણ તમે મારી ચિંતા કરી. ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા, મિત્રતા લેવડ દેવડ નથી હોતી, આ બસ નિસ્વાર્થ પ્રેમનો સંબંધ હોય છે. જે પોતાના સુખ દુઃખથી ઉપર ઉઠીને મિત્રની ચિંતા કરે છે તે જ સાચો મિત્ર હોય છે. સુદામા સમજી ગયા કે શ્રી કૃષ્ણએ તેમને માત્ર ધન નથી આપ્યું, પરંતુ જીવનની સૌથી મોટી શીખ આપી. સાચો મિત્ર તે નથી જે માત્ર આપણી જરૂરિયાતમાં કામ આવે, પરંતુ તે હોય છે જે કોઈ પણ કારણ વિના પણ આપણા જીવનમાં ટકી રહે. બંને મિત્રો ગળે મળ્યા અને ત્યારથી જ સુદામાએ નિર્ણય લીધો કે તેઓ હંમેશા પોતાના મિત્ર શ્રી કૃષ્ણની જેમ નિસ્વાર્થ પ્રેમનું પાલન કરશે. સુદામા હવે બદલાઈ ચૂક્યા હતા. ધન સંપત્તિએ તેમના જીવનને સમૃદ્ધ બનાવી દીધું હતું, પરંતુ તેમના વિચારોએ જ સરળ અને સાચા રહ્યા.
હવે તેઓ એક નવા ઉદ્દેશ્ય સાથે જીવન જીવવા લાગ્યા, કૃષ્ણએ આપેલી શિક્ષાને બીજાઓ સુધી પહોંચાડવા માટે। એક દિવસ ગામના કેટલાક લોકો સુદામા પાસે આવ્યા અને બોલ્યા, અમે સાંભળ્યું છે કે તમારા મિત્ર કૃષ્ણએ તમને ધનવાન બનાવી દીધા, શું તમે પણ અમારી મદદ કરી શકો છો? સુદામા મુસ્કુરાયા અને બોલ્યા, હું તમને ધન નથી આપી શકતો, પરંતુ હું તમને એ શીખ જરૂર આપી શકું છું જે કૃષ્ણએ મને આપી। તેમણે ગામના કેટલાક લોકોને શીખવાડવાનું શરૂ કર્યું કે સાચો મિત્ર તે જ હોય છે જે ન માત્ર સાથ નિભાવે પરંતુ આપણને સાચો રસ્તો બતાવે। તેમણે યુવાનોને એ સમજાવ્યું કે મિત્રતા માત્ર મોજ મસ્તી સુધી સીમિત નથી હોતી, પરંતુ તેમાં એકબીજાના કલ્યાણની પણ ભાવના હોવી જોઈએ। એક દિવસ ગામમાં બે મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો। એક મિત્રએ બીજા પર દગો આપવાનો આરોપ લગાવ્યો। જ્યારે તેઓ સુદામા પાસે પહોંચ્યા તો સુદામાએ તેમને એક સવાલ કર્યો, જો તમને તમારા મિત્ર પાસેથી કોઈ આશા ન હોય તો પણ શું તમે તેની સાથે મિત્રતા નિભાવી શકો છો? બંને મિત્રો ચૂપ થઈ ગયા। તેઓ સમજી ગયા કે તેમનો ઝઘડો સ્વાર્થના કારણે હતો। સુદામાએ તેમને સમજાવ્યું કે મિત્રતામાં અપેક્ષાઓ ઓછી હોવી જોઈએ અને સમર્પણ વધારે। તે બંને મિત્રોએ સુદામાની વાતોને ધ્યાનથી સાંભળી અને ત્યાંથી ચાલ્યા ગયા। બંને મિત્રોને સમજાઈ ગયું કે મિત્રતામાં લેવડ દેવડ, જલન, ઈર્ષ્યા આ બધી વસ્તુઓ માટે જગ્યા નથી હોતી। બંને મિત્રો અંદરોઅંદર ગળે મળ્યા અને સદા મિત્રતા નિભાવવાનો સંકલ્પ લીધો। અહીં દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આ સમાચાર મળ્યા કે સુદામા તેમની શિક્ષાને આગળ વધારી રહ્યા છે તો તેઓ મનોમન પ્રસન્ન થયા। એક દિવસ તેઓ સ્વયં સુદામાને મળવા ગામ આવ્યા। સુદામા તેમને જોઈને ભાવવિભોર થઈ ગયા। કૃષ્ણએ કહ્યું, મિત્ર તે સાચી મિત્રતાની પરિભાષાને વધુ ઊંચાઈ સુધી પહોંચાડી દીધી છે। હવે હું તને એક વધુ અનુરોધ કરું છું, પોતાના જ્ઞાનને વધુ લોકો સુધી ફેલાવ, જેથી સાચી મિત્રતાનો પ્રકાશ દરેકના જીવનમાં ફેલાય। સુદામાએ નમ્રતાથી માથું નમાવ્યું અને કહ્યું, આ મારું સૌભાગ્ય છે કે મને તમારી મિત્રતાનો અર્થ સમજવા અને શીખવાડવાની તક મળી। સુદામાએ શ્રી કૃષ્ણના વચનોને પોતાના હૃદયમાં વસાવી લીધા। હવે તેમનું જીવન માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજમાં સાચી મિત્રતા અને નિસ્વાર્થ પ્રેમની શિક્ષા આપવા માટે સમર્પિત થઈ ગયું। તેમણે પોતાના ગામમાં એક આશ્રમની સ્થાપના કરી જ્યાં તેઓ લોકોને શીખવાડવા લાગ્યા કે મિત્રતા માત્ર સુખમાં સાથ આપવાનું નામ નથી પરંતુ મુશ્કેલીઓમાં પણ નિસ્વાર્થ ભાવે ઊભા રહેવાનું પ્રતીક છે। સુદામા હવે ગામે ગામ જઈને લોકોને મિત્રતાની સાચી પરિભાષા સમજાવવા લાગ્યા। તેમના વચનોથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ પોતાના મતભેદ મિટાવ્યા અને નિસ્વાર્થ પ્રેમની ભાવનાને અપનાવી। સમય પસાર થતો ગયો અને એક દિવસ જ્યારે સુદામા વૃદ્ધ થઈ ગયા ત્યારે શ્રી કૃષ્ણ સ્વયં તેમની પાસે આવ્યા। તેમણે સુદામાનો હાથ પકડ્યો અને મુસ્કુરાઈને બોલ્યા, હવે સમય આવી ગયો છે કે તું વિશ્રામ કર મિત્ર, આ જન્મમાં તે તારી ભૂમિકા પૂરી કરી લીધી। સુદામાની આંખોમાં સંતોષના આંસુ હતા। તેમણે હાથ જોડીને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને ધીરે ધીરે તેમની આત્મા બ્રહ્મમાં વિલીન થઈ ગઈ। મિત્રો, સુદામાની આ યાત્રા આપણને શીખવે છે કે સાચી મિત્રતા માત્ર કોઈના સુખ દુઃખમાં સાથે રહેવા સુધી સીમિત નથી હોતી પરંતુ તેમાં એકબીજાના જીવનને સંવારવાનો ભાવ પણ હોય છે। જો આપણે પણ આપણી મિત્રતાને શ્રી કૃષ્ણ અને સુદામાની જેમ નિસ્વાર્થ અને પવિત્ર બનાવી લઈએ તો આપણી જિંદગીમાં સાચા સંબંધોની કમી ક્યારેય નહીં થાય। મિત્રતા તે સંબંધ છે જે ન જન્મ જુએ છે, ન ધન, ન શક્તિ, આ બસ હૃદયની ઊંડાઈઓમાંથી ઉપજે છે। આજની દુનિયામાં આપણને કેટલી વાર એવા દોસ્ત મળે છે જે આપણું કામ નીકળી ગયા પછી આપણને ભૂલી જાય છે, પરંતુ શ્રી કૃષ્ણની મિત્રતા આપણને શીખવે છે કે આપણે એવા મિત્ર બનવા જોઈએ જે માત્ર આપવામાં વિશ્વાસ કરે, ન કે લેવામાં। જો તમે જીવનમાં એક પણ સાચો મિત્ર મેળવી લો તો સમજો કે તમે સૌથી મોટો ખજાનો મેળવી લીધો।
અને જો આવો મિત્ર ન મળે તો સ્વયં તેવા મિત્ર બનીને બતાવો, કારણ કે જ્યારે તમે સ્વાર્થ વિના કોઈની સાથે ઊભા રહો છો તો તે મિત્રતા માત્ર જીવનભર નહીં, જન્મો સુધી ચાલે છે. સાચી મિત્રતા પામવા માટે પહેલા સાચા મિત્ર બનવું પડે છે. મિત્રો, શ્રી કૃષ્ણની મિત્રતા આપણને શીખવે છે કે સાચી દોસ્તીમાં ન ધનની આવશ્યકતા હોય છે, ન કોઈ સ્વાર્થની. આ માત્ર પ્રેમ, સમર્પણ અને નિસ્વાર્થ ભાવ પર ટકેલી હોય છે. આજના સમયમાં આપણે મિત્રતાને સોશિયલ મીડિયાના લાઇક્સ અને કોમેન્ટ્સમાં માપીએ છીએ, પરંતુ સાચો મિત્ર તે જ હોય છે જે તમારી સફળતા પર ઈર્ષ્યા નથી કરતો, તમારા દુઃખમાં બોલાવ્યા વિના સાથ ઊભો રહે છે અને કોઈ પણ સ્વાર્થ વિના તમારું ભલું ઈચ્છે છે. તો મિત્રો, શું તમારા જીવનમાં કોઈ એવો સાચો મિત્ર છે? જો હા, તો તેની કદર કરો, અને જો નહીં તો ખુદ તેવા મિત્ર બનવાની કોશિશ કરો જેવા ભગવાન શ્રી કૃષ્ણ હતા. કારણ કે સાચી મિત્રતા કોઈ પણ ધન કરતાં વધુ મૂલ્યવાન હોય છે. સાચા મિત્ર શબ્દોથી નહીં, કર્મોથી ઓળખાય છે. સાચી મિત્રતા પ્રેમ અને સમર્પણથી બનેલી હોય છે, જ્યાં સ્વાર્થ નહીં, માત્ર સાથ હોય છે. મિત્રો, આ જ પ્રકારની અન્ય પ્રેરણાદાયક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. આભાર.